તો નપાસ પડ્યો મેં નપાસ પડ્યા છું પણ અતિશય કરી છે એ તો સાહેબ ની સહી હા. હું એમ નહીં કહેતો શું કહેશે તો દંડતા કાકો નહીં મારી પા મન તો નહીં મારી બા હું તો ચોક નોકરી ઉડી હેડ્યો હવે પાછો માર તો મારા કાકો જાતે પેલો હું કરી હા. તો કેટલો બોલતી હું કથી બસ. હું તો રાજે પણ તું તો બધા વિષય નપાસ જ પડ્યો છે હું તો બે વિષય નપાસ પડ્યો છું કોઈ નહીં તો તમારું આમે એમ તો બા હાકરી ભણતા હો તારા કરતા તો બા હા બાર કાકો તા કાકા પાસે લાવે ને હા તો કહેતો નહીં કે ના પણ મારે તો ફેર પરીક્ષા આલવાની છે આપણે બે વિષય પાસ થઈ રહ્યા એટલે આપણે કોઈ વાંધો નહીં પાછો તને તો મારી હતી મન તો તો બોલતી પણ મૂકું એમ કરી તો હું વાઠે વાઠે જોવા આવું છું મારે થી મજા આવે બસ જોવાની બા મન તો જો માર કાકો મને આમ તો નહીં કીધું હે હા પણ બોલતી ખરી થોડા માર ભાઈ માર મમ્માને ઘેર જતી રહી છે એવું અને એ કાલ આવશે ને હા એટલે તો માર કાકા મને તો કેવું લાગે કે વેલણ ફોડામ છોડવાની છે તાર ભાઈ પણ માર ભાઈ આવશે ને હા. એટલા ઘડી માર કાકો મને બહાર કાઢી મેકી લાગે એવું મને. એવું હાર હેડતા હું જો હારે. આવજે હું જોવા આવું એમ તો પાછો ના હાર હેડતા નહીં આવું આમનો રિઝલ્ટ જોવા જો છે પણ ધ્યા આવ્યો નહીં નપાસ થઈને આવ્યો કે પાસ થઈને આવ્યો કાકા આ છોકરા આવી ગયો હવે બેસ બેસ શું કર્યું કે ને હાલમાં નપાસ પડ્યો છું હા નપાસ નપાસ પડ્યો ખુદ તો ફરી નપાસ થઈને આવ્યો એમ ઉભો રહો તાર પાસ થઈને. કાકા 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 વાગે લે કાકા કાકા વાગે કાકા જમતા છું કાકા હું ઘેર કોમ કરી કાકા ઘેર કોમ કરી કોઈ કામ કરાવું નહીં અને તું નપાસ થઈને આવ્યો મેં તારા માટે કેટલી તો મહેનત કરાય છે હે? અને મેં તો મેં તારા પાછળ જેટલી મહેનત કરી છે મહેનત તો ખબર બબર પડતી નહીં છોકરા આ હાથ સુકાવ તું હવે તારે હવે રહેવું જ નહીં જતો જ રે તું જતો જ રે ઓય તારે રહેવું જ નહીં હવે જતો જ રે ઓય આવતો નહીં હો પાછો વળી તું ઓય આવતો જ નહીં જતો રહે તું અહીંથી માર નજરમ થી તું જતો રહે ને મારી નાખ્યું તને હો જા જતો જ રે પાછો આવતો નહીં આ છોકરા આજકાલના છોકરા કેવા હોશિયાર હોય ભણવાય ને કશું આવડતું નહીં થાચી રહ્યો વાંધો વધારે મારવાનો હતો કેમ આયલા પાછો એ જાય છે કે નહીં કેમ આયો એ ઓય તું જતો રહે કોમ નહીં કરાવ તું જતો રહો અહીંથી ના કમણી કોક નોતું થઈ જાય આ નપાસ થઈને ઘેર કાગળિયા લઈને આયા છી આ કાગળિયા આવા નપાસ ને શું કરવાના હા હા. એ છોકરા એટલે ચમ રોવે છે લા બસ સોનો તો રે ચમ રોવે કે કોક તો માર કાકા મારો ચમ માર્યો નપાસ પડ્યો એમ તો મારા છોકરો નવાઈ પડી ના છે અમે કોઈ નહીં માર્યો હેડ પાછો હેડ ના હેડ ના ભાઈ એમ ના રે ને તું રે હેડ તા કાકા હું સમજાવું લ્યા એ પાછું ભાઈ અલા હું સમજાવું લે એ પાછો વળે લ્યા આ વરે એવું જાય દેશ છોડી નીકળું આજકાલના છોકરાએ મન રાખતા ને અમારો અમે ખોટા પાછો વાળવા ગયા હતા ને દેવુબા ને ખબર પડતી ને કાઢી મેલે છે અમે કોઈ કાઢી મેલ્યો નહીં હોવે આ એય ની વાત આજ તો એ દેવુબા આ દેવુબા લે તમે તો પાછો આવ્યો અલ્યા એલા હું આયો હા હા બેહો બેહો પેલા છોકરાને જેમ કાઢી મેલ્યો યા બેહો કરી એલા પણ બેહવાનું હોય તમે છોકરાને કાઢી મેલ્યો ખબર નહીં પડતી કેમ શું કર્યું એમ ના કાઢી મેલે એમ તો અમારા છોકરો ના પતે ને અમે તરત નોકરીએ મેલી દીધો ફોન કરી કે લઈ જો તમે હોટલમાં છો બહાર છો તો જમીન બમીન બધું છે આ મારથી આવે 5 વીઘા તમારે નહીં છે અમાર તો ચો વીઘોય છે કશું છે તો ભાગે વાવો
છોકરા આજે હેઠો. અમી વાવે છે ને ઈએ વાવે, શું કરવાનું પછી? હેઠો મથવરામાં ખબર પડશે એમ ના કાઢી મેલા ખબર કોઈ પડતી નહીં લે. બધું ગાડી માં લે, હું તો ઈ વધનાઈ ગયો હોત ને હા. તો ઈ માર હાથથી મરી ગયો તો મોણ. એમ ના મરાય થઈ જી દા. ડોશી હા તમે ડૂસી થઈ જી ડોશી તો એ હશે આમાં પાઈ વાતા કરતી છે થઈ જી ઘરમાં છે ના ના ઈ તો ઘરમાં નહીં આમ ચોકજી. હા ને કોઈ એને ઢબકો આલો જી ખબર નહીં પાછી કમાવું કેમ તો પાછો માર ડોશી અમુક કોઈ બોલતા નહીં ને કાપા ટાળું નહીં હવે બોલવું. કાલ તો ઓલે આમ તમે ડૂસી યાર ઝઘડો કરતી હતી ચેડ. બીજું કા તમે જતા રહો લા પણ લા હું તમારે ઢબકો આલવા આવ્યો તો તમે તો હવે કોઈ સમજદાર જ નહીં પણ મારે કેવું કેમ થોડુંક તો સમજો લા છોકરા વગર કોઈ નહીં હાલતો તમે ખબર નહીં પડતી હજી તો ના અમારે બધું છે તમે જતા રહો. ડૂસીને બોલાવો હું થોડોક ઢબકો આલું બોલાવો ને તમે ના ડોશી તો પેલા વાળા હો મીકી છે. એટલે અહીંયા જો તમે તગડી મિલી લાગે એવું તમે મોણે જેવા તો ઈ તો હું મોડે જ હારું હવે હું તમારા ઘરે પગે મેલું ના તો આયો ના આવું હવે કોઈ દાડો આ પાઈપ ના છો તમે જતા રહો ને ગમે. મોમ કરું અલા દે પાગે લાગે લા દેવબા જતા રહો. હવે થાસો હવે આ તો અમે કહેવાય તો હવે કોઈ દાડો કહેવાય ના આવું હારું, જતા રહો. માર ઘરે પગે ના મેલતા ને ટોટીઓ ભાજી નાખ્યું જતા આ તો રહો, બાપો ભાજી નાખ્યું. છોકરો રોતો રોતો મને થાચ્યો એટલે ઠપકો આલવા આયા છોકરાની રીત તમારા ઉપર ઉતરશે જતા અલા, રહો પણ ને તો ચોક નોકરીએ મેલો તો થોડા બે રૂપિયા જેવું આવે 2-25 રૂપિયા આવે તો એના જિંદગી હવે જીવશે ઈ શોખ જતો રહ્યો આ તો હાલ તો તમને હાલ ખબર નહીં પડે પછી ખબર પડશે રોતા રોતા તમે જ આવશો કોક દાડો અમને આમાં પાઈન કાગરતા વર રાખજો અમે કોઈ દાડો કાગર ના છોકરાની રીત તમારા ઉપર કાઢી પડશે ખોટા આવા બોલ બોલ કરો ખબર કોઈ સતારો નો પડતી નહીં. કમણે આ બીજું કાકો આયા છોકરાને ઉપર લઈ આવા ને આવા હેડ ખબર ના શાનો મારે જય ગુલાડો હા હે દોશી હા હવે આઈ જો જીતી તાને પેલો મકાઈ નથી વાઢવાની મકાઈ વાળવા જી છે પૂળો ને લાઈ ઉપડા ઉપડા કેવું પડે કોક ના હંગા કેવરાવના કે ઉપડાવા આવો એને કોઈ ના ઉપડાવે એને કોઈ હતું નહીં કોણ ઉપડાવે તું આટલી વાર કરી તાર એને મકાઈ વાંચી દે મકાઈ વાળતી તો આટલી વાર વહેલી ગયેલી, હવે આવે છે 3 વાગે એને મકાઈ કોઈ ઉપડાવવા આવ્યું નતું ભાઈ અને આટલી સારે ને લાઈ પેલા ઢોરા ભૂસે મારે છે ખબર છે ને? એ પેલો પીવા નાખો કા આ છોકરો આવ્યો કે છોકરો આયો જે જો કાઢી મેલ્યો ને તમે જોન પાછળ ના તારો છોકરો પાસ થઈને આવે તાર નપાસ થઈને આવ્યો શું નપાસ છે તમારા કણન નતે એટલે નપાસ પડ્યો ના કે એ છોકરો મેં કાઢી મેલ્યો તારા છોકરાને તો કે કાઢ્યો ચોક જતો રે મેં કીધું તું ઘરની બહાર નીકળી જા જતો રહેવાથી એ ઓ મારો છોકરો હતો તા આખી અડાડવા હતો તું એ હમણાં હાડજે ને તને થાપ આવી પાછી પાડી જા તું રે તાર હું નથી નું મારા ચો દાદી જે હોય રોટલા ગાડી ગુણા છે એ મારે લેવું કરી દઉં ચો જાય છે ચો જાય હમણાં એને મારે લેવું નહીં તું ચો જાય છે તારે માર ખાવાનો ત્યાં હોય કોઈ તું મારા છોકરા કાઢી મેજો હું એ જઉં તાર કાંધે જા તું એ જા વધી હું હમણાં પાદરાળી ને આવતી ના ભાઈ હા હું બીજો મારો રહ્યો ખબર પડતી નહીં તો છોકરાને કાઢી મેજો લે આ છોકરા વગર હું કડી કે રહીને રહી કરતી નહીં ને તો કાઢી મેકે જો ચાલતું હે તું રે આ ખબર પડે રોટલા હાજી કરીને ખા ખબર પડે તન જો કે આય નહીં કે બામણો છોકરો ભણીને થાજો નપાસ પડ્યો હોય એમાં કોઈ ના કાઢી મેકવાનો હોય મને જતી ને આવા જે દુકાને ખબર પડે એને તારે પેલા જવા છે મારા પૈના ઘેર જવા છે મારા પૈના ઘેર જવા છે કોઈ રિક્ષા ભરાતી નહીં તો જુઓ ઘેર આ પેટ્રોલ નહીં જેટલી મેલીન જાસી કમો ઓએ ચીકતો જાસી આખા એ જોશી યા પણ છાનકી ચો બોલે છે ચો હેજો છો અમાવો હવે અમારે નહીં જવું તમારું કોમ શું છે ચમ અમારી ગામમાં શું હતો મને તમને આ તમારો ભાઈ પૂછતો અહીં અમાર ભાઈ શું કર્યું તમને શું કર્યું ચાલી. છોકરો બાપડો નપાસ થઈને આવે એમાં કાઢી મેજો
ઈ તો પણ તમારે ને તમારે જોહાન બેને પેલું કરવું પડે હોવે. એ કો બાપડો ભણી ખાજો તો આપણો નપાસ પડ્યો હોય અમને ના કાઢી મેકવાનો હોય કોઈ. તો તમે ચો જતા આ હું સાલ લેવા જઈને મકાઈ વાઢવા ના ગતું હું છોકરાને થાપીને અડવા જઉં. જે કઈ જો તમારો છોકરો છોકરો રીન જતો રે હું રીન જઉં છું. હા તો જાજુ હું તમારા જોહા પાસે જોઉં છું હોવે. જો છોકરાને મારો હું તો સમજાવું છું હવે શું કરે તમારો જોહો. છોકરા તો બેઠા જાજો તમે જાજો હું બધી જાતે પાડી જાજો. મારે કાઢે નહીં મારો. અલા યાદ કે જોશી જો હું જો તમે ચાલ આ તાન્યા દુશ્યું જોજો તો કીધું નહીં તાનો સડાયો નહીં જવા દે કેવું બાબા જવા દેજી આઈએ ને સારા દાળે ઉગીને જખા પડી છે બસ તોય ખાવા દેતા નહીં મારા બેટા કની શીખ નહીં કની આ તો વખા છે રોજી ખાવાના ના ઢોરાના આ સારી કોણ ઉપાડી લાવશે તમે ઉપાડી જાઓ બીજું કોઈ ઉપાડી જાવ અમદાબા હા. આવો આવો બેહો હા હા આયા કેમ ભૂલા પડ્યા હમણાં આ તો વય બાય જાતો તો કે હા એટલે હું ગુલાબ ભેગો થાતા એમ તાજો હવે ખાઈને બેઠો હું તો કેમ એકલા બેસા છો તો તા એકલા બે ડોશી અંગાજ બેહા તા તો જોશી હંગાસ જ મેં હું જો એકતા નહીં ડોશી તો સાર લેવા જી છે હે સાર લેવા જી છે આ શું બોલ્યો કયો હા શું કહું ડોશી સાર લેવા જી છે કે ચાર કેટલા 3 વાગવા આયા તો 3 વાગે તો ખરા બપોર રહીને જાય તા તો વહેલું તમે કહો વહેલી જી છે તો ઈ તો કાચું છે તમે એમ કહો એ તો મકાઈ વાટવા જીતી વેલી હા. અને આઈને ખાઈને તરત તો સાર લેવા જી માર ડોશી જો ઘડી વારે ઘેર ભીરે થઈ આ જો આ ઘરની વચ્ચે સફાઈ પેલી રાખે છે કોંજી કર્યું છું ઓમ હાસુ બોલ્યો કે હા શું કહું છું શું તાર અહીંયા હું પેલા ચોપાની બહાર નીકળ્યો હા તો તમારી ડોશી તમે તો ચીવી ગાલી બોલતી હતી કે મુજી ખોયો મળીએ નહીં જાતો ને જો મને આવો પટકાયો છે ને આવું કરતી કરતી તો જીવ ઓમ અમદાવાદ માં ડોશી ના હોય બીજું કાકા ડોશી હશે ના ના તમારી ડોશી છે મેં નજરે જોઈ મેં પાછી વાળતો હતો ને તોય મારા અમથાબાન કેવું નતું તો અમથાબાન ખબર પડી તો જી એમ ને એમ શાના દેખા હતા બધા તમારે કોઈ નતું ડોશી કે પિયર તાવ મેં કીધું જા તાર પણ તું મારી લઈ લાગે છે તમને શું આવું અમથાબા હું ડોશી મારું કદી હે? મારું એટલું કામ કરે હું શું કરવા મારું તો ડોશી એવા હસી તો પાછી હજાવ છું હા હા પાછી નહીં હાલ તો હું એકલો જ હજી ખાવું એટલે હાલ નહીં હાજર હાલ્યું તો ભલે ભલે પાવર જીતી જાય હાલ નહીં હાજર અને તમારો છોકરો 500 ને 500 ઈ તો નપાસ હે એમ તો ધંધે વાળા ગાડી કીધું ચો વળગાયો ઈ તો ચોક ફેક્ટરી ગયો અહીંયા ફેક્ટરી ના મેળવાનો તારી હે ત્યાં શું કરવાનું કાઢી રાખાય કરી રાખીને શું કરવાનું જાની તમને નહીં ખબર છે હવે શું બહાર તમે છોકરા મેળો ને હા તો ઈ બગડી છે ચોક બગાડતો આખે અમે અને બગડી હકામ ગયો તો. રેજ ના છોકરો હા હા હકામ નહીં રે બહાર જશે તો પછી આ પેલે શું આવડા સિંહાવી શું કહેવાય છે ઈ તો પેલા દારૂ કહેવાય દારૂ આઈ ઈ આ પીવી તમે પીવો તો કઈ તમને ખબર નહીં આને શું કહેવાય અમે અમારી જિંદગી નહીં પીતો હા તો તમે એટલે દેશી છોકરા મારજો. તમે બોલાવી લો કે અને એવા કોકના રવાડે સરશે ને તો તમારે ગમની બહાર જવું પડશે શોખ જતો રહ્યો નહીં અમે મારું ઈ તો નોકરી ગયો છે ને હા રૂપિયા કમીને આવશે મન તો લાગતું નહીં કે તમે આઠસો ના ભાડો સારું તમે જતા રહો પછી જડો અમે તો જા પણ તમારે ડોશીજી છે રીહાઈ હા વિજય નહીં જીતો અને પિયર જીતે તો તમારા છોકરાને તો તમે તો બહુ મોટી વાતો કરતા હતા કે અમારો છોકરો આવો ને આવો તો ચમ નપાસ છો ઈ તો અમને નથી ખબર એટલે અમારા છોકરાને તો અમે કોઈ ભણાવ્યો જ નહીં જુઓ એટલે તારે અમારો છોકરો તો 10 તો ભણે ને તમારો છોકરો એકડી પણ ભણે ભણ્યો પણ શું કામનો નપાસ છો છે ને એને પેલું કાગળમાં સહી તો કરતા આવડશે ને ઘણી એટલી તો ના આવડે આમ થબા જો આમ તો જવાના છે કે સારું અને હું આમ ચિયોક તમને પેલું કે હે છોકરા ઘરે લાવો છો હોય કોઈ નહીં કે તમે જો ને હારું કેટલી ઘરે એકલા નીકળ્યા છો તો અમે એકલા કાંઈ એકલા નહીં રહેવો અમે હવે તો હાસી ખાવાનું હાસી રોધવાનું બધું હવે તો હાસી જ કરવું પડશે ને